ચાલો આજે શનિવારના દિવસે સટતીલા એકાદશીના દિવસે બાળકોની મસ્તી, કારણ કે આજે ટ્યુશનવાળા એના ટીચર છે એ અમદાવાદ ગયા છે થોડા દિવસ માટે, 4-5 દિવસ માટે. એટલા માટે બાળકો ઘરે મજા કરશે ને વેદુને તો આજે સ્કૂલે રજા છે, ફંક્શન છે એટલે. બરાબર ને? ક્યુ ફંક્શન હું તારું? આર્યપુત્રી. સાવધાન સાવધાન. આ આર્યપુત્રીઓ અત્યારની એના આજુબાજુના ઘરના લોકોને સાવધાન કરી દે એવું છે. આર્યપુત્ર આ તો વધારે પડતા સાવધાન કરે છે. એવું હોય? હા, 3, 2, 1 ચલો સ્ટાર્ટ કરી દો. ચાલો બધાને આગળ હવે બતાવશું. આપણે કામ ધંધે લાગીએ. બાળકો એના કામ ધંધે લાગી જ ગયા છે, એમાં કેવું ન પડે. કાલે બાળકોની વધારે પડતી મસ્તી આવશે, એ બતાવશું કાલના વ્લોગમાં. આજે આજનું કરીએ, કાલનું કાલે આપણે બતાવી દઈશું. બારા મજા આવશે. જો વેદુની ફ્રેન્ડ અત્યારે આવી છે, રાહી, ટ્યુશન ફ્રેન્ડ. રૂહી ઠેક, મને એમ કે રાહી છે. હાલો ભાઈ, આમાં સિરિયલ મગજમાં ચડી જાય ને. દફતર લઈને ભાઈ હવે ઘરે ટ્યુશન રમવાનું છે. ઘરે ટ્યુશન રમવાનું છે. ઓકે, રમો તડકે બેહીને રમો. ચાલો બાળકો મીંડા છે ઇન્જેક્શનથી રમવા. શું કરે છે એ? પિચકારી મારે એમ? જોઈ જવો. ઓહો, શું કરો છો એ? ઓકે. ચાલો એકાદશીનું ફરાલ કરી લઈ. ફરાલ ટોમેટો સૂપ, બાકી કાચું જે બધું ડ્રાય આવે એ ચેવડો, અને હજી આમાંય કંઈક છે ઢોકળા, તિલવાળા ઢોકળા. આજે સટતીલા છે ને, વિથ ઇડલી. ઓકે, આજે સટતીલા છે તો તલની ચીકી હાલે ને, એટલે જ આ ઓલા ઢોકળામાં નાખ્યું છે તલ. સરસ તલ ખવાય ને, સારું. ચાલો વેફર ને ટેસ્ટી તલીના ઢોકળા ને સાથે મરચાંની ચટણી ને ફરાળી ચેવડો ને વેફર, છાશ તો હોય જ. આ કંઈક કાગળિયું લઈને ગેમ રમવા માટે આવી છે ને આ ડબકા મારવા માટે ઇન્જેક્શન ને પાણી થયું. રહેવા દે ભાઈ, હા મને ખબર છે ભાઈ. આ ગોરે ને તારાથી બધા બીએ. પિંક કલર. કયો નંબર? 6 નંબર. કેમ હવે? જો આટલા બધા નંબર છે. હા પણ મેં કીધો ખરા પિંક ને 6 નંબર. હા તો શું કરવાનું હવે? પિંક ને 6 નંબર. આમાંથી કયો નંબર? આમાં તો 6 દેખાય જ છે. એ નથી, આ બીજું છે. આ બીજું, એમાંથી 7 નંબર. હાલ 7 નંબર ને 7 નંબરમાં જવાનું કે તમે હું હો પ્રિન્સેસ. આમાં બધું છોકરીઓનું જ લખ્યું. આ છોકરીઓની ગેમ છે. કોને આવું બનાવ્યું? રૂહીએ બનાવી દીધું. હાલો છે. બોલો. ગ્રીન કલર નંબર 8 નંબર. ખોલીને જોજે. આ 8 નંબર છે ને. હવે આમાં આ બીજા નંબરમાં આવ્યું. કયો નંબર? 1 નંબર. 1 નંબરમાં છો તમે હું કયો નંબર? પપ્પી. હા પપ્પો છો, પપ્પી નથી. આ બધી છોકરીઓને રમવાનું હતું. એમાં બધા છોકરીઓના ઓલા નામ તમે બધા રાખ્યા છે. એટલે આ આર્યપુત્રી, આ આર્યપુત્ર પાણી મત ઉડાડો. આર્યપુત્ર સાવધાન. ડોક્ટર હો? આર્યપુત્ર ઇન્જેક્શન મત મારો. હમે આર્યપુત્રી સાવધાન. જટા ખુલ્લા રાખીને. હા ના ભાઈ તું એમને હાલ ને. બ્લુ કલર 7 નંબર. આર્યો. 7 નંબર આવ્યો ને તો બીજું કરીશ ને એમાં બીજા નંબર આવશે. આમ 7 આવ્યો. આમ જ કરવાનું હોય. બીજું કરીને ત્યારે આખું ન ખોલવાનું હોય, એટલે એ નંબર નો આવે. તને હજી પકડતા જ નથી આવડતું. ચાલો એક ન્યૂઝપેપરમાં આવેલા સ્કેમની વાતો કરી લઈએ. આમ તો જો કે તમે બધા જાણકાર છો, કોઈ આમાં ફસાય એવા નથી, પણ છતાંય આ તો ધ્યાનમાં આવ્યું એટલે વાત તો તમારી યારે કરવાની રહી. તો ન્યૂઝપેપરમાં આવેલું હતું કે 2 જગ્યાએ કંઈક શેર બજારના સ્કેમ હતા. એ રીતનું કે અનનોન ફેસબુક વોટ્સઅપ જોતા હોય ને એમાં એકાદી લિંક આવે કે આ લિંકમાં જોડાવ ને તમને આટલા ટકા પ્રોફિટ થાય. ને એકમાં એવું હતું કેવી રીતે પ્રોફિટ કરવા ગયો ને એ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટ કરાવ્યું ને ઇન્વેસ્ટ કર્યું એટલે થોડા ટાઈમમાં એને 10 લાખ ઇન્વેસ્ટ કર્યા હતા, એના કંઈક 54 લાખ થઈ ગયા. પછી જ્યારે વિડ્રો કરવા ગયો ને ત્યારે ભાઈ હલવાણો વિડ્રો થયા નહીં.
એક તો પહેલાં 2 મહિના 3 મહિનામાં એટલું બધું રિટર્ન મળે નહીં. આવી કંપનીઓ હોય તો ભાઈ જાહેરમાં બધે આવી ખબરો આપે. અને બીજામાં એવી જ રીતે કંઈક હતું કે અનનોન લિંક હતી ને એમાંથી ગ્રુપમાં જોડાવ્યું ને એમ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું ને પછી કાંઈ મળ્યું નહીં. એટલે આવી રીતનું બહુ બને છે. પણ સીધી એક બધાયનું સાર કહી દઉં તો એક કોમન સેન્સ સાવ સાદી કહી દઉં કે મોટા મોટા જે 20 વર્ષ 30 વર્ષથી શેર માર્કેટમાં જેને પ્રોફિટ બનાવી લીધો છે એ લોકોને તમે પૂછવા જાઓ કે આટલું રિટર્ન કેમ મળે ને આમ રિટર્ન કેમ મળે ને તો એનો નિચોડ તો એ એમ જ આપે કે શેર માર્કેટ છે ને એ અનપ્રિડિક્ટેબલ છે. ઇન્વેસ્ટ કરવાનું 10-20 વર્ષ પછી રિટર્ન આપવું હોય તો આપે. જનરલી મોટા ભાગનો આવો જ હોય. તાત્કાલિક રિટર્ન મળે ને શ્યોરિટી હોય કે તમને આટલું રિટર્ન મળશે જ ને એવું કોઈ છાતી ઠોકીને કંઈ ન હોગે કે આટલા ટકા પ્રોફિટ મળશે. જો એ આટલા બધા અનુભવી હોય એ એવું કહેતા હોય તો મારા તમારા જેવો એક નવાણીઓ આવીને તમને કહી દઈએ કે ભાઈ મહિના દીમાં કે 15 દીમાં રૂપિયા ડબલ, તો એ સ્કીમ જ હોય કરી નાખવાની. એટલે એવી રીતે ચેતવું. અને આજકાલ મંદીના માહોલમાં આવું બધું બહુ હાલે. ધંધામાં બહુ ઓલું ન લાગતું એટલે બિચારો માણસની જરૂરિયાત પૂરી કરવા માટે આવી રીતની અલગ અલગ લોભામણી સ્કીમ આવતી હોય ને એમાં બિચારો અટવાઈ જતો હોય. એટલે આવા છાસ વારે રોજના કેટલાય આવા કેસ બનતા હોય. નાની રકમવાળા હોય એ તો પછી જાતાય કરતા હોય. એ કંઈ પછી રેકોર્ડ ન કરતા, મતલબ ફરિયાદ ન કરતા એટલે એના કેસ તો રેકોર્ડય ન થતા હોય. આ તો જે રેકોર્ડ થતા હોય ને મોટી રકમમાં ફ્રોડમાં હલવાણા હોય ને એ જ બધાય છાપે ચડતા હોય. એટલે આવું બધું બનતું હોય છે. એટલે આમ જોવા જાવ તો બધાય પૈસા તમારી પાસે પડ્યા હોય ને તો લૂંટવા જ બેઠા છે તમને અલગ અલગ પ્રકારની સ્કીમ દઈને. એટલે અને કુંભમાં જવા માટે ઘણી મોટી મોટી કેવડી ટિકિટો આપીને જાય છે સારું. પણ એને પ્રવાસન સ્થળ કરતાં કે પછી એક ટાઈપનું ટૂર ગણવા કરતાં આધ્યાત્મિક રીતે જો એવી દ્રષ્ટિ રાખીને સ્નાન કરવા જાય છે અને આધ્યાત્મિક દ્રષ્ટિ રાખે તો સફળ છે. બાકી તો એક જાતનો પ્રવાસ જ થઈ જાય છે. અને જેની પાસે હોય એને ઠીક છે, ન હોય તો ઘણા એવી રીતે કરે કે ભાઈ ઓછી ઉધારાના કરીને મોટી મોટી ટિકિટો ખર્ચીને જાય. તો એવું ન કરાય. અને જાઓ તો પછી એની પૂરી આસ્થા સાથે જ આવવું જોઈએ. પ્રવાસન સ્થળ તરીકે ન લેવું જોઈએ કહેવાનો મતલબ એ. જોકે બધી પ્રકારના માણસો અત્યારે કોલ્ડ પ્લે જેવા ફંક્શનમાં જેમાં કાંઈ ખબર ન પડતી હોય, આપણે ગુજરાતી હોય તો એ ઇંગ્લિશમાં હું ગીત ગાઈ તો એમાંય લાખો રૂપિયા ખર્ચવાવાળા પડ્યા છે ખાલી બતાવવા માટે કે અમે અહીંયા ગયા ને અમે એટલા મોડર્ન થઈ ગયા એવું બતાવવા માટે. એક બીજી પંચલાઈન, અમીર હોવું સારી વાત છે પણ અમીર છીએ એવું બતાવવું ને એ તકલીફવાળું છે. એટલે બતાવવામાં બહુ ન પડવું. ન હોય તો હલાવી લેવું, એવું કંઈ જરૂર નથી. ઘણાય પાછા સ્માર્ટે હોય. અમીર હોવા છતાંય લાઈફસ્ટાઈલ એવી હોય ને તમને લાગે નહીં કે અમીર છે તો એ થોડુંક આમ કહેવાય કે એ પચાવી ગયો છે એની પાસે જે કંઈ છે ને એ. चलो आज के लिए बहुत हो गया ज्ञान. अभी बच्चों की मस्ती या जो भी कुछ रिकॉर्ड होगा थोड़ा बहुत तो वो दिखा दूंगा. वरना आज का वीडियो यहाँ तक ही रखेंगे. व्यस्त रहो, मस्त रहो और साथ में तंदुरुस्त रहो. કાલના દિવસે ઘણું બધું કન્ટેન્ટ ક્રિએટ કરવું હતું પણ ટાઈમના અભાવે જે NRI કપલ આવ્યું હતું એની સાથે બહુ જાજો વાર્તાલાપ કંઈ રેકોર્ડ ન કરી શકે. એક તો એ આવ્યા 1:30 વાગે ને પછી જમીને ફ્રી થયા. ત્યાં શોપિંગ એને કરવાનું હતું એટલે નહીં તો એની યારે થોડો ઘણો ત્યાંના માહોલ આપણે જાણત ને વાર્તાલાપ કરત એટલે એ એક થોડુંક રહી ગયું. થોડોક 5-10 મિનિટનું કન્ટેન્ટ કરત ને એની જાણકારી પણ લેત થોડીક. એટલે એ એક ટાઈમના અભાવે રહી ગયું ને પછી મારે જવાનું થયું ને એ લોકોને એ જવું હતું ઉતાવળ હતી એમાં રહી ગયું. ચાલો આવું છે. થોભા દીધા વગર ઊભું થવાની પ્રેક્ટિસ ચાલે છે. જોકે ફાવી ગયું છે. જો દેવાઈ ગયો થોડોક મારાથી થઈ ગયું હતું એકવાર તું કઈ રહેલ પછી તું પકડજે મોબાઈલને હું ઊભો થઈશ વગર થોભે દીધે ઊભું થવાનું. હા હા બસ રેડી થઈ ગયું. થઈ જાય હાલે હવે તું પકડજી હું ટ્રાય કરું. હા પણ કાંઈ વાંધો નહીં થાજે. હા કર આવડી ગયું હોય ને એટલે બતાવ્યું થાહે. હા હાલે હવે તું પકડજી મારાથી થાય છે કે નહીં આમ જોઈએ આપણે. અહીંયા ઊભી રહે દરવાજે. હાલો પપ્પા કરો. બે જોડીને ચાલો જોડી. ઈ છૂટવા ન જાય ના હો. અરે હાથ માથે રાખો ને. ઈ તો હવે એટલું તો હાલે ને પકડા લ્યો. આમ જ રાખવાના ને. આ થોડું
મારી ઘરવાળી કે તમે શેમાં ભાગ લેતા, હું બહુ ન લેતો. અહીંયા છોકરો જો અહીંયા પાણી બગાડવામાં ભાગ લીધો છે આજનો સવારનો. મુઈ કવે પેલા વાલા એ મોરે મોરો મૂકો હવે એનો. બસ લે બટા, એક છેલ્લું હવે રમી લે ને પછી મૂકી દે હાલ. 11 દિવસે એટલું જ હોય, પછી આ કુંભ સ્નાન જેવું ઓલું પુણ્ય મળી જાય. સવારનો માંડો છો હાલ હાલ. માનસિક રીતે જ કુંભ સ્નાન કરી લીધું શિવુએ તો. અહીંયા પાણીના ઇન્જેક્શન ભરી ભરીને કરાવ્યું હોતે. વેદુન માથે ને બધાને માથે એક એક નાખે. બસ હવે જો તારો હાથ બગડી ગયો, હમણાં મારાથી બગડ્યું હોય ને તો તરત કહે મારું બગડી ગયું ટી શર્ટ. તારું ન બગડ્યું, આ ભરાઈ તો ગયો હવે બગાડમાં. તો એની જ હારીની કથા દાલભ્યને કહી હતી. તો દાલભ્યએ પૂછ્યું, બ્રહ્મણ મૃત્યુ લોકમાં આવેલા પ્રાણીઓ પ્રાય પાપ કર્મ કરે છે, એમને નમસ્કારમાં જ જવું પડે, એ માટે કયો નરકમાં ન જવું પડે એના માટે કયો ઉપાય છે એમ છે વેદુ? નમસ્કાર મને લખેલું આમાં કે નરક લખેલું હોય તો મેં તો વાંચ્યું. નરકમાં ઓકે હા હાલ આઈક ને તો બીજું હું તેમ તો બીજું બધી નરકમાં હા. નરકમાં ન જવું પડે એ માટે કયો ઉપાય છે? ઉપાય છે જણાવવાની કૃપા કરો. હા, સત્યજી બોલ્યા, મહાભાગ પોષ મહિનાનો આવે ત્યારે મનુષ્ય સ્નાનાદિથી પવિત્ર થઈ ઇન્દ્રિય સંયમ રાખી કામ, ક્રોધ, અહંકાર, લોભ, ચુગલી વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. એટલું કરી લે પછી એકાદશી ન કરે તો હાલે વેદુ. એટલું કરી લે તો એકાદશી ન કરે ને તોય હાલે. બીજું નથી આવે.